તો હર્ષ સંઘવીના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છે। આપ જુઓ, એક તરફ લોકશાહીનો મહાપર્વ છે અને આ મહાપર્વની લોકો રંગે ચંગે ઉજવણી ત્યારે જ કરી શકે જ્યારે મતાધિકારનો ઉપયોગ કરવા માટે બહાર આવે। અલગ અલગ નેતાઓ અલગ અલગ મંચના માધ્યમથી આ પ્રકારની અપીલ કરતા આવ્યા છે। આ હર્ષ સંઘવીના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ ત્યારે। ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તે અહીંયા પહોંચી રહ્યા છે। પોતાના ઘરેથી થાળી વગાડતા વગાડતા પોતાના પિતાને અહીંથી જે વ્હીલચેર જે છે તેને લઈ અને મતદાન મથક જે છે બૂથ છે ત્યાં જશે અને પોતાના પરિવાર સાથે તે મતદાન કરવાના છે। આજે જે અવસર જે રીતે કહી શકાય છે જે સ્થળની અંદર જે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે ગુજરાતની અંદર પણ લોકસભા ઇલેક્શનની અંદર ગુજરાતની અંદર ત્રીજા તબક્કાનું જે મતદાન છે ત્રીજા તબક્કાના અવસરની અંદર જે રીતે આજે ખૂબ જ ઉત્સાહ છે। મોદી સાહેબે કીધું હતું કે થાળી વગાડીને મતદાન કરવા જજો। રાજ્યના ગૃહમંત્રી આજે એના પરિવાર સાથે થાળી વગાડીને મતદાન કરવા જઈ રહ્યા છે। ખૂબ જ ઉત્સાહ છે પરિવારના, ખૂબ જ ઉત્સાહ છે। જોઈ શકાય છે તે પ્રમાણે પરિવાર સાથે ગૃહમંત્રી સંઘવી છે આજે થાળી વગાડી અને જે રીતે પરિવાર સાથે મતદાન કરવા માટે જઈ રહ્યા છે। દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે આજે ગુજરાતની અંદર ત્રીજા તબક્કાનું જે મતદાન છે એ મતદાનની અંદર લોકો વધુને વધુ મતદાન કરે અને આ લોકશાહીનો જે પર્વ છે તે વધુ જોડાય તે માટેનો જે પ્રયાસ છે તે તંત્ર તરફથી તમામ લોકો સાથે જે છે તે કરવામાં આવે છે। અત્યારે જોઈ શકાય છે કે થાળી વગાડીને જે છે પોતાના પિતા અને તેમના પરિવારના સભ્યો સાથે છે ત્યાં જોવા મળી રહ્યા છે। ઉત્સાહ છે એક અનેરો જોવા મળી રહ્યો છે અને જે છે ચાલતા ચાલતા ઢોલ નગારા સાથે વાતે ગાતે જે છે પોતે મતદાન કરવા માટે જવાના છે। દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે તમામ પરિવારના લોકો છે, સોસાયટીના લોકો, એપાર્ટમેન્ટના લોકો છે, સભ્યો પણ સાથે જોડાયા છે અને જે મતદાન છે તે કરવાના છે। કારણ કે આજે લોકસભા ઇલેક્શનના ત્રીજા તબક્કાનું જે છે મતદાન છે અને તેની અંદર આજે છે થાળી વગાડી અને લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે લોકો વધુ મતદાન કરે તે માટેના જે પ્રયાસ છે તે કરવામાં આવે છે। ગુજરાત રાજ્યના ગૃહમંત્રી છે શું કહી રહ્યા છે તેમની સાથે વાત કરીશું કારણ કે પરિવારના જે સભ્યો છે, સોસાયટીના સભ્યો છે તે અત્યારે આજે છે સાથે જોડાયા છે। કારણ કે બેન શું કહેશો, કેટલો ઉત્સાહ છે? આજે અમે ખૂબ જ ઉત્સાહ છે કે અમારા સાહેબશ્રીએ હર્ષભાઈ એવું કીધું છે કે 400 નો મતલબ એટલે શું? 400 એટલે કે પીઓકો પણ અમારું છે અને 400 પર અબકી બાર 400 એટલે જે અમારી જીત છે નિશ્ચિત છે। પરિવાર સાથે જે છે ચાલતા ચાલતા અહીંયા જતા નજરે છે તે પડી રહ્યા છે। સાહેબ શું કહેશો, આજે પરિવાર સાથે જે છે ગૃહમંત્રી જે છે પોતાના પરિવાર સાથે તેમની માતા છે, તેમના જે પિતા છે તેમની સાથે જે છે અહીંથી લોકસભા ઇલેક્શનની અંદર જે જતા નજરે પડી રહ્યા છે। વાજતે ગાજતે જે રીતે અહીંયા જે છે ગૃહમંત્રી જતા નજરે પડી રહ્યા છે। પોતાના પિતા જે છે તેમની તબિયત ખરાબ છે છતાં પણ તેમને વ્હીલચેર ઉપર લઈ જઈ અને વ્હીલચેર ઉપર જે છે તે લઈ જતા જોવા મળી રહ્યા છે। કારણ કે આજે લોકસભા બેઠકનો આજે